ભાવનગરની અંદર ભેળસેળ યુક્ત આલ્કોહોલ લેવાથી જે ઘટના ઘટી છે તેને લઈને ભાવનગરમાં સરટી હોસ્પિટલની ઉચ્ચ સ્તરીય બેઠક કરી હતી, જેની અંદર તમામ ઉચ્ચ સ્તરીય અધિકારીઓ સાથે તાત્કાલિક રાહત માટે જે પણ જરૂરિયાત હતી, ઇન્જેક્શનો જે જરૂરિયાત હતી એ ગુજરાતમાં દસ્તક હતા, એને લઈને મહારાષ્ટ્રની અંદર સંપર્ક કરી અને અસરગ્રસ્તો માટે જે ઇન્જેક્શનોની જરૂર હતી એ પણ 100 જેટલા તાત્કાલિક મેળવવામાં આવ્યા હતા. ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી દ્વારા તરત એરપોર્ટ પર તે સ્ટેટ મોનિટરિંગ સેલની રચના કરી હતી. ઉચ્ચ સ્તરે તપાસ પણ ચાલી રહી છે અને જે પણ અસરગ્રસ્તો હતા એમને તાત્કાલિક સારવાર મળવાથી એમની જિંદગી બચાવી શક્યા છીએ.